10 ની અંદર છેલ્લે આપણે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો એના વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરતા હતા. બરોબર, છેલ્લે લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે, ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર શું શું આવેલું છે. બરોબર, એનો જ એક ભાગ આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ગુજરાતની અંદર ક્યાં ક્યાં સ્થળો સાંસ્કૃતિક વારસાની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો મિત્રો, ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એને મેં અલગ અલગ 5 વિભાગમાં વિભાજિત કર્યા છે. જો સૌથી પહેલો છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. બરોબર, જે ગુજરાતની અંદર સ્થળો આવેલા છે કે જે સાંસ્કૃતિક, પૌરાણિક એટલે કે જૂના અને પુરાતત્વીય કાંઈ પણ છે મહત્વ ધરાવતા હોય એવા સ્થળોનો એક વિભાગ પાડ્યો છે. પછી બીજો વિભાગ છે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, કે ભાઈ એ ઇતિહાસ કંઈક મહત્વ ધરાવતો હોય, કે ઇતિહાસ એની અંદર આપણને કંઈક જાણવા મળતો એવા સ્થળો. પછી ત્રીજો વિભાગ છે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, કે જેને આપણે છે એ ધાર્મિક મહત્વ આપતા હોય. બરોબર, આપણા ગુજરાતની અંદર આવેલા સ્થળો હોય અને જેને આપણે ધાર્મિક મહત્વ આપતા હોય એવા સ્થળો. પછી ચોથો વિભાગ છે ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો, જેનો ઉપયોગ આપણે પ્રવાસ તરીકે કરતા હોય. બરોબર, પ્રવાસ માટે કરતા એવા સ્થળો જેનું ધાર્મિક અને સામાજિક મહત્વ રહેલું હોય એવા સ્થળોનો સમાવેશ આપણે છે આની અંદર કરી શકીએ છીએ. પછી પાંચમો અને છેલ્લો વિભાગ પાડ્યો છે ભાઈ જૈન, બૌદ્ધ પ્રવાસન સ્થળો. બરોબર, કે જે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો હોય જેનો સમાવેશ આપણે આ વિભાગમાં અંદર કરીએ છીએ. તો જોઈએ, સૌથી પહેલો વિભાગ છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. એવા સ્થળો ગુજરાતની અંદર કયા કયા છે? તો એક તો સૌથી પહેલું લોથલ, જે ક્યાં આવેલું છે? ધોળકા. બરોબર, અમદાવાદની અંદર આવેલું છે. તો લોથલનો સમાવેશ આપણે પૌરાણિક અને પુરાતત્વીય સ્થળની અંદર કરી શકીએ. પછી છે રંગપુર, જે લીમડી, સુરેન્દ્રનગરની અંદર આવેલું છે. બરોબર, જેનો પણ આપણે છે કે પુરાતત્વીય મહત્વ ધરાવતો સ્થળ તરીકે પસંદગી કરી શકીએ. પછી છે ધોળાવીરા, જે કચ્છની અંદર આવેલું છે. બરોબર, પછી રોજડી અને શ્રીનાથગઢ, જે ક્યાં આવેલું છે? રાજકોટમાં. આટલા જે સ્થળો છે ને એ મુખ્ય સ્થળો છે. એવા સ્થળો છે મુખ્ય સ્થળો કે જે પુરાતત્વીય મહત્વ ધરાવતા મુખ્ય સ્થળો ગુજરાતની અંદર આવેલા હોય તો આ આટલા છે. લોથલ છે, રંગપુર છે, ધોળાવીરા છે, રોજડી અને શ્રીનાથગઢ છે. બરાબર, પછી આપણે જોઈએ તો ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. તો ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં પહેલું છે વડનગરનું કીર્તિ તોરણ, જે ગુજરાતની અંદર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પછી જૂનાગઢની અંદર દામોદર કુંડની પાસે આવેલો અશોકનો શિલાલેખ. બરોબર, જે પણ છે એ ઐતિહાસિક મહત્વ ધરાવતું છે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર, તમે બધા જાણો છો કે આપણે મોઢેરાનું સૂર્ય મંદિરની વિશેષતાઓ આગળ આપણે પાઠની અંદર ભણવામાં આવશે જ તે કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર શું છે. બરોબર, તો એ પણ એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પછી ચાંપાનેરનો દરવાજો. બરોબર, ચાંપાનેર તમને ખ્યાલ છે ભાઈ છે ગુજરાતની અંદર ટૂંકમાં છે એ ઘણું બધું મહત્વ ધરાવે છે. પછી સિદ્ધપુરનો રુદ્ર મહાદેવ. બરોબર, જે પણ. પછી વિરમગામનું મુનસર તળાવ, મીનળદેવે બંધાવેલું. બરોબર, તો એ વિરમગામનું મુનસર તળાવ. પછી જામા મસ્જિદ છે, ઝૂલતા મિનારા છે, સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. બરોબર, એ પણ ઘણું બધું મહત્વ છે ગુજરાતની અંદર ધરાવે છે. પછી વડોદરાનો રાજમહેલ પણ. પછી જૂનાગઢનો મકબરો. પછી નવસારીની પારસી અગિયારી, જે પણ છે એ આપણા ગુજરાતની અંદર ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. બરોબર, તો મિત્રો આ છે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. પછી જે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, તો એમાં સૌથી પહેલું તો ભાઈ દ્વારકાધીશનું મંદિર. બરોબર, જે ઘણું બધું મહત્વ ધાર્મિક રીતે ધરાવે છે. પછી જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. પછી છે સોમનાથ મંદિર, 12 સહસ્ત્રલિંગમાંનું એક. બરોબર, જે ગુજરાતની અંદર આવેલું છે સોમનાથ મંદિર. બરોબર, પછી અંબાજી છે, બહુચરાજી, પાવાગઢ, મીરાદાતા,
જૈન તીર્થ પાલિતાણા મંદિરોની નગરી કહેવાય છે, બરોબર કે ભાઈ ગુજરાતની અંદર સૌથી મંદિરો વધુ આવેલા છે પાલિતાણા, તો એ જૈન તીર્થ પાલિતાણા પણ ધાર્મિક મહત્વ ધરાવે. પછી ડાકોર, પછી શામળાજી, બરોબર. આ બધા સ્થળો એવા છે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર કેવું મહત્વ ધરાવે છે, તો કે ધાર્મિક મહત્વ ધરાવે છે, બરોબર. પછીનો મુદ્દો જોઈએ, ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો કે જેનો ઉપયોગ આપણે પ્રવાસ માટે કરતા હોય, બરોબર. તેમાં સૌથી પહેલું છે પોળો વિજયનગર. પછી પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, જેનો ઉત્સવ ટૂંકમાં છે એ અમદાવાદની અંદર એની ઉજવણી થાય છે, બરોબર. આપણે જે પતંગ ઉત્સવ, બરોબર, ઉત્તરાયણ આવે ત્યારે પતંગોત્સવ ઉજવાય છે, અને કાંકરિયા ફેસ્ટિવલ, કાંકરિયા કાર્નિવલ પણ ત્યાં થાય છે. તો ક્યાં થાય તો કે ભાઈ અમદાવાદની અંદર. પછી તાનારીરી મહોત્સવ જે વડનગરની અંદર થાય છે, બરોબર, સંગીત મહોત્સવ છે તાનારીરી મહોત્સવ. પછી છે ઉત્તરાધ મહોત્સવ, નૃત્ય મહોત્સવ છે ઉત્તરાધ મહોત્સવ, જે મોઢેરાની અંદર થાય છે, બરોબર. પછી કચ્છનો રણોત્સવ, દર વર્ષે કચ્છની અંદર છે એ રણોત્સવની ઉજવણી થાય છે, બરોબર. તો આ બધા સ્થળો છે આપણા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી ગુજરાતની અંદર આવેલા સ્થળો છે. પછીનો છે જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો, બરોબર, કે જે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો હોય, બરોબર. તો એમાં વડનગર, તારંગા, ખંભાળિયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયા, બરોબર. આ બધા સ્થળો છે એ જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે તમને પ્રશ્ન એમ પૂછાઈ શકે, આને તમને પ્રશ્ન થાય કે આનાથી પ્રશ્ન પૂછાય તો આવડો મોટો સાહેબમાં લખવાનો પ્રશ્ન ના, તમને આની અંદરથી પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પૂછાય? તમને પૂછાય કે ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોના નામ લખો, અથવા તો એમ પૂછાય કે ભાઈ ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોના નામ લખો. ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો કે ભાઈ ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોનો ટૂંકમાં છે એ નામ જણાવો. અથવા તો એમ પૂછાય ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી મહત્વ ધરાવતા સ્થળો જણાવો, અથવા તો જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળોના નામ જણાવો. આવો તમને 2 માર્ક્સની અંદર પ્રશ્ન આપણે આગળ જોયું છે કે ભાઈ આ પાઠની અંદરથી આપણને 2 માર્કનો પ્રશ્ન અને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. તો હેતુલક્ષી પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે, બરોબર. ઘણા બધા પ્રશ્નો આમાંથી હેતુલક્ષી, લોથલ ક્યાં આવેલું, ધોળકા, બરોબર. પછી રંગપુર ક્યાં આવેલું, લીંબડી. આવા ઘણા બધા પ્રશ્નો છે એ આપણને હેતુલક્ષી તરીકે પણ પૂછાઈ શકે, અને 2 માર્કમાં મેં તમને કીધું એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. અથવા તો તમને એમ પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો લખો, તો આમાંથી તમે કોઈ પણ લખી શકો છો, બરોબર. આમાંથી તમે કોઈ પણ તમારી રીતે બધા નહીં લખવાના, પણ કોઈ અમુક તમને જે યાદ હોય એ લખી નાખો, બરોબર. તો મિત્રો, આ રીતે આ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આપણે છે એ ગયા લેક્ચરમાં ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો હતો, હવે છે એ આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આગળના લેક્ચરની અંદર છે એ આપણે અહીંથી આગળ વાત